વિરમગામ રૂરલ પોલીસે હાઈવે પરથી દારૂના જથ્થા ભરેલા આઈસર ટ્રક સાથે શખ્સને ઝડપી પાડ્યો। આઈસર ગાડીના પાછળ બોડીના ભાગે બટાકાના કંતાનમાં કોથળામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ સહિત કુલ ₹16,73,980નો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો। વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે આઈસર ટ્રક બહુચરાજીથી વિરમગામ થઈને હાસલપુર ચોકડી થઈને પસાર થવાની બાતમીના આધારે વિરમગામ રૂરલ પોલીસે વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રકને ઝડપી પાડી હતી। આઈસર ટ્રકના પાછળના ભાગે બોડીના ભાગે બટાકાના કંતાનમાં કોથળાની નીચે ભાગે લોખંડની પ્લેટ લગાવીને બનાવેલા ખાનામાં કુલ બોટલ 1,455 જેની કિંમત 6,50,980 તેમજ આઈસર ટ્રક કિંમત ₹10 લાખ એમ કુલ મળીને 16,73,980ના મુદ્દામાલ સાથે આરોપી જસારામ જગમાલરામ રૂપારામ ચૌધરી જાટ રહે રાજસ્થાનને રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો। વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।